મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી થઈ રહી છે। ત્યારે હવે ભક્તો દ્વારા બાપાને વિદાય પણ આપવામાં આવી રહી છે। ત્યારે અમરસાઈ યુવક મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે હવે ગણેશ ઉત્સવના 9મા દિવસે શ્રીજીને વિદાય આપવામાં આવી, જેમાં માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે બાપાની આરતી કરી હતી। બાપાની વિદાય યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને બાપાને ભીની આંખે વિદાય આપી। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે। મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે મનાવવામાં આવે છે। ત્યારે ભક્તો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે અને 1.5 દિવસે, 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે કે પછી 9 દિવસે કે પછી 10મા દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે અમરસાઈ યુવક મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવે છે અને 9મા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડતા હોય છે। ત્યારે આજે 9મા દિવસે બાપાની વિસર્જન યાત્રામાં પણ ભક્તો હૈયાભાર થઈને બાપાની વિદાય આપી છે અને આ પ્રસંગે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે બાપાની આરતી કરી હતી। અમરસાઈ યુવક મંડળના ગણપતિની 9મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। સરકાર મળવામાં શું નામ અને બીજું શું કઈ કહેવા માંગો છો? બીજું કઈ